નમસ્કાર, સ્વાગત છે આપનું આપણું શહેરમાં. આપની સાથે હું છું પ્રિયંકા. અમદાવાદના માંડલમાં ચબુતરા ચોક વિસ્તારમાં એક કારમાં આગ લાગી ગઈ. મેઇન બજારમાં કારમાં આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો. કારમાં આગ લાગવાને કારણે ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા. શોર્ટ સર્કિટના કારણે કારમાં આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. માંડલમાં આવેલા ચબુતરા ચોક પાસેની આ ઘટના છે. આ વિસ્તારમાં અચાનક જ કારમાં આગ લાગી ગઈ હતી. મેઇન બજારની અંદર જ કારમાં ઉભેલી એક કારમાં આગ લાગી જતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. લોકોનું અનુમાન છે કે શોર્ટ સર્કિટના કારણે આ કારમાં આગ લાગી હોઈ શકે છે. વધુ માહિતી સાથે જોડાઈ ગયા છે સંવાદદાતા નવીન ઝા. નવીન, કારમાં આગ લાગી ગઈ છે, અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી છે. શું છે સાચું કારણ અને અત્યારે હાલ શું પરિસ્થિતિ છે? પ્રિયંકા, સૌથી મહત્વની વાત એ છે કે આ ઘટનાની અંદર કોઈની જાનહાનિ નથી ગઈ અને અબાદ બચાવ થયો છે. પરંતુ જે કાર છે તેમાં આગ લાગી છે અને માંડલની ઘટના છે, વિરમગામ માંડલના જે કબૂતરા ચોક છે ત્યાં અચાનક એકાએક આગ લાગતા દોડધામ મચી ગઈ, જેના કારણે ટ્રાફિક જામની પણ સમસ્યા ઉભી થઈ હતી. જોકે આગને કાબુમાં લઈ લેવાયો છે અને સદનસીબે કોઈ જાનહાનિ નથી. જે રીતે પ્રાથમિક અનુમાન છે અને તપાસમાં સામે આવી રહ્યું છે કે આ કારમાં શોર્ટ સર્કિટ થઈ હોય કોઈ પણ કારણોસર અને તેના કારણે આગ લાગી હોય એવા પ્રકારની માહિતી સામે આવી રહી છે. પરંતુ સ્પેશિયલ તપાસ બાદ ચલાવશે ખરેખર જે આગ લાગી છે કારમાં તેના પાછળનું કારણ શું છે. જી નવીન, આભાર આપનો અમારી સાથે જોડાવા માટે. અને હવે વાત કરીએ 2019ના મહાભારતની. કોંગ્રેસના નેતા અહેમદ પટેલે રાજકોટમાં પત્રકાર પરિષદ સંબોધતા ભાજપ પર આકરા પ્રહાર કર્યા. તેમણે કહ્યું કે પ્રજાને આપેલા એક પણ વચન પૂર્ણ ન કરનાર ભાજપની સરકારે આ વખતે હારનો સામનો કરવો પડશે. સાથે જ 23 મે પછી વડાપ્રધાન મોદી પૂર્વ પીએમ કહેવાશે તેમ તેમણે જણાવ્યું હતું. તો ટિકિટ ફાળવણીને લઈને અહેમદ પટેલે કબૂલાત કરી હતી. તેમણે ભાજપ પર પ્રહાર કરતાની સાથે સાથે એમ પણ જણાવ્યું હતું કે કોંગ્રેસે ટિકિટ ફાળવવામાં ધ્યાન રાખવું પડશે. અહેમદ પટેલ દ્વારા પત્રકાર પરિષદનું સંબોધન કરવામાં આવ્યું, જેમાં તેમણે જણાવ્યું કે ભવિષ્યમાં કોંગ્રેસે ટિકિટ ફાળવણીમાં ધ્યાન રાખવું પડશે. આ સાથે જ તેમણે ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે જણાવ્યું કે 23 મે પછી વડાપ્રધાન પૂર્વ વડાપ્રધાન કહેવાશે. તો ટિકિટની ફાળવણીને લઈને અહેમદ પટેલે કબૂલાત કરી છે કે કોંગ્રેસે ટિકિટ ફાળવણીને લઈને વધુ ધ્યાન રાખવાની જરૂર છે. માનું છું ત્યાં સુધી ભારતીય જનતા પાર્ટીની આ બેવડી નીતિ છે. એક તરફ તો સિદ્ધાંતની વાત કરવી, એક તરફ પ્રિન્સિપલની વાત કરવી અને બીજી તરફ લોકશાહી રીતે ધબે ચૂંટાયેલા વિરોધ પક્ષના ધારાસભ્યોને તોડવા, એનાથી વધારે શરમની વાત બીજી કોઈ હોઈ નહીં શકે. પરંતુ એની સાથે સાથે મારે કહેવું જોઈએ કે ભવિષ્યમાં કોંગ્રેસે ટિકિટ આપતા પહેલા ખૂબ જ કાળજી લેવી જોઈશે. હું માનું છું ત્યાં સુધી ભારતીય જનતા પાર્ટીની આ બેવડી નીતિ છે. એક તરફ તો સિદ્ધાંતની વાત કરવી, એક તરફ પ્રિન્સિપલની વાત કરવી અને બીજી તરફ તો ક્યાં ક્યાં જે નારાજગી હતી તે આપને જણાવી રહ્યા છીએ. જગદીશ ઠાકોરની સામે વિરોધ કરવામાં આવ્યો હતો. જે રીતે વિરોધ કરવામાં આવ્યો હતો તેને લઈને અહેમદ પટેલે જણાવ્યું હતું કે હવે પછી કોંગ્રેસે ટિકિટ આપતા પહેલા વિચારવું પડશે. તો પાટણ બેઠક પર જ્યારે જગદીશ ઠાકોરનું નામ સામે આવ્યું હતું તેને લઈને અલ્પેશ ઠાકોરે નારાજગી દર્શાવી હતી. તો પરથી ભટોળને જ્યારે બનાસકાંઠાની બેઠક પરથી ટિકિટ આપવામાં આવી ત્યારે પણ નારાજગીનો સૂર ઉઠ્યો હતો. ભાજપમાંથી આવેલા પરથી ભટોળની સામે નારાજગી વ્યક્ત કરવામાં આવી હતી. જ્યારે આયાથી ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી ત્યારે સ્થાનિક કાર્યકર્તાઓ અને સ્થાનિક જે
આગેવાનો હતા તેમના દ્વારા વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો, જેને લઈને કોંગ્રેસની અંદરના જે અંદરોઅંદર ચાલી રહેલા જૂથવાદ હતા તે અવારનવાર સામે આવતા રહ્યા હતા. રાજકોટથી જોડાઈ ગયા છે સંવાદદાતા હરીન માત્રાવાડિયા. હરીન, અહેમદ પટેલે જે પ્રેસ કોન્ફરન્સને સંબોધન કર્યું હતું, કયા કયા ખાસ મહત્વના મુદ્દાઓ તેમણે આ પત્રકાર પરિષદમાં ટાંક્યા હતા? ચોક્કસ વાત કરવામાં આવે તો અહેમદ પટેલ દ્વારા આજે એક પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. સૌથી મહત્વની વાત એણે એ કરી હતી કે સૌરાષ્ટ્રની જે 7 બેઠકો છે તેમાંથી 4 થી 5 બેઠકો છે તે કોંગ્રેસ જીતી જશે. એટલે ક્યાંક ક્યાંક સૌથી મોટા સમાચાર માની શકાય કે સૌરાષ્ટ્રની 7 બેઠકોમાંથી 4 થી 5 બેઠકો કોંગ્રેસે જીતવાનો દાવો કર્યો છે. અને બીજી તરફ જો ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતમાં તેમણે જણાવ્યું છે કે 14 થી 15 બેઠકો એટલે કે ડબલ ડિજિટમાં તેમની સીટો આવશે. આ ખૂબ મહત્વના સમાચાર માની શકાય. ઉપરાંત જો વાત કરવામાં આવે તો તેણે એક ચોંકાવનારું નિવેદન એ પણ આપ્યું છે કે કોંગ્રેસે હવે જે પણ ઉમેદવારને ટિકિટ આપે છે તે એકદમ તેને ચકાસીને ટિકિટ આપવી જોઈએ, એકદમ સંપૂર્ણ મુદ્દાઓને તપાસીને ટિકિટ આપવી જોઈએ. જે રીતે પક્ષ પલટુઓને લઈને પત્રકારો દ્વારા પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો ત્યારબાદ અહેમદ પટેલ દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું કે જે પણ હવે આગામી દિવસોમાં ચૂંટણી આવશે ને તેમાં કોંગ્રેસ દ્વારા જે પણ ઉમેદવારો નક્કી કરવામાં આવશે તેને ટિકિટ આપવામાં આવશે, તેને સંપૂર્ણ રીતે ચકાસી અને ત્યારબાદ જ ટિકિટ આપવી જોઈએ. એટલે ખૂબ મહત્વના જે મુદ્દાઓ છે તેને લઈને અહેમદ પટેલ દ્વારા જવાબો આપવામાં આવ્યા હતા. જી બિલકુલ હરીન, તો સાથે જ તેમણે વડાપ્રધાન મોદી પર પણ પ્રહાર કર્યા હતા. જીતને લઈને ખૂબ જ આશાવાદી જણાઈ રહ્યા હતા અહેમદ પટેલ આ પત્રકાર પરિષદમાં. જી ચોક્કસ ભાજપ સરકાર અને નરેન્દ્ર મોદી ઉપર અહેમદ પટેલ દ્વારા આકરા પ્રહારો કરવામાં આવ્યા હતા. અને જે રીતે ભાજપ દ્વારા મોદી દ્વારા જે 5 વર્ષનો હિસાબ આપવાનો હોય છે તેના બદલે તેઓ કોંગ્રેસ પાસે માગી રહ્યા છે તેવું તેમણે જણાવ્યું હતું કે 5 વર્ષના સમયગાળા દરમિયાન મોદી સરકાર સદંતર નિષ્ફળ ગઈ છે અને પ્રજા સમક્ષ 5 વર્ષનો હિસાબ સરકાર આપવાનો હોય છે, પરંતુ આવા સમયે તે કોંગ્રેસ પાસે હિસાબ માગી રહી છે. એવી રીતે કરી અને તેમણે મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. અને બીજી તરફ વાત કરવામાં આવે તો જીતનો આશાવાદ પણ વ્યક્ત કર્યો હતો. જે રીતે ગુજરાતમાં ડબલ ડિજિટ એટલે કે 14 થી 15 સીટો આવશે અને સૌરાષ્ટ્રમાં 4 થી 5 સીટો કોંગ્રેસ મેળવશે. એટલે સૌથી ગુજરાત અને સૌરાષ્ટ્ર માટે ચૂંટણીલક્ષી સૌથી મોટા સમાચાર માની શકાય, મોટું નિવેદન માની શકાય. અને સૌરાષ્ટ્રની 7 બેઠકોમાંથી 4 થી 5 બેઠકો છે તે કોંગ્રેસના ફાળે જશે તેવું અહેમદ પટેલે જણાવ્યું હતું. જી બિલકુલ હરીન, આભાર આપનો અમારી સાથે જોડાવા માટે. આગળ વધીએ, ભુજમાં હાર્દિકની સભાને લઈને સુરક્ષા ચુસ્ત કરી દેવામાં આવી છે. ગઈકાલે હાર્દિક પર હુમલો કરવામાં આવ્યો હતો, જેને લઈને હાર્દિકની તમામ સભાઓમાં સુરક્ષા વધારી દેવાઈ છે. ભુજમાં હાર્દિક પટેલની જે સભાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યાં ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત કરી દેવામાં આવ્યો છે, કારણ કે ગઈકાલે જે રીતે અચાનક જ હાર્દિકની સભામાં હાર્દિક પર જે રીતે હુમલો કરવામાં આવ્યો, હાર્દિકને થપ્પડ મારવામાં આવ્યો હતો, તેને લઈને હવે હાર્દિક પટેલની તમામ જે સભાઓ યોજાનાર છે તેની સુરક્ષામાં વધારો કરી દેવામાં આવ્યો છે. આપ જોઈ શકો છો દ્રશ્યોમાં મોટા પ્રમાણમાં પોલીસ હાર્દિકની સુરક્ષામાં તૈનાત કરી દેવાઈ છે. કોંગ્રેસ નેતા હાર્દિક પટેલની સભા દરમિયાન સુરેન્દ્રનગર ખાતે ગઈકાલે તેમના પર હુમલો થયેલો હતો. ત્યારબાદ હવે તમે જોઈ રહેલા છો કે હાર્દિક પટેલની જે સભાઓ થાય છે તેની અંદર સુરક્ષા વ્યવસ્થા એ વધારી દેવામાં આવેલ છે. ખાસ કરી અને જે રીતે ગઈકાલે સુરેન્દ્રનગરની અંદર હાર્દિક પટેલ પર જે રીતે હુમલો થયેલો હતો, તેમના ભાષણ દરમિયાન એક શખ્સ દ્વારા તેમને તમાચો મારવામાં આવેલો હતો અને તેના જ પગલે હવે ગૃહ વિભાગ સતર્ક થઈ ગયેલું છે અને તેમની જે તમામ જે જાહેર સભાઓ છે ત્યાં જે પોલીસ બંદોબસ્ત છે તે વધારી દેવામાં આવેલો છે. એટલે સ્પષ્ટ રીતે ચૂંટણી પંચે પણ કહી દીધેલું છે કે આ જે તમામ જે હવે હાર્દિક પટેલની સભાઓ થશે તો તેની અંદર પોલીસ વિભાગે પૂરતા પ્રમાણની અંદર પોતાનો બંદોબસ્ત અને સુરક્ષા વ્યવસ્થા રાખવી જોઈશે અને કોઈ અજાણી વ્યક્તિ આ પ્રકારનો તેમના ઉપર હુમલો ન કરે તેની પૂરતી તકેદારી એ પોલીસ વિભાગ રાખે તેવી પણ સૂચના આપવામાં આવેલી છે. કેમેરામેન રજનીકાંત ચૌહાણ સાથે મયુર માકડિયા, ન્યૂઝ 18 ગુજરાતી, ભચાઉ. ગઈકાલે હાર્દિક પટેલને લાફો પડ્યા બાદ અલ્પેશ ઠાકોરે હાર્દિકને સંયમ રાખવાની સલાહ આપી હતી, જેનો જવાબ આજે હાર્દિક પટેલે આપ્યો છે. હાર્દિકે કહ્યું કે પરપ્રાંતીય મુદ્દે અલ્પેશે કરેલો વાણી વિલાસ તેઓ ભૂલી ગયા લાગે છે.
પાટીદારો મરાયા હોય કે જેના પર કેસ થયા હોય કે સિવાય જે કંઈ થયું હોય એના માટે એમની જવાબદારી છે, નૈતિકતાથી સ્વીકારવી પડે અને ભવિષ્યમાં આવું પ્રકારનું ના બને એના માટે પણ એમને સજાગ રહેવું જોઈએ. જે રીતે કાલની ઘટના બની, અલ્પેશ ઠાકોર જે આપણા મિત્ર હતા તેમણે એવું કહ્યું કે હાર્દિક પટેલ જે છે તે વાણી વિલાસ ખોઈ બેઠા છે. અચ્છા, પરપ્રાંતિઓ વખતે પણ એમનો વારી વિલાસ હતો એ ભૂલી ગયા લાગે છે. અચ્છા, પરપ્રાંતિઓ વખતે પણ એમનો વારી વિલાસ હતો એ ભૂલી ગયા લાગે છે. વડાપ્રધાન મોદીએ અમરેલીની સભા દરમિયાન ગુજરાત અને ગુજરાતીઓની વાત અનેકવાર કરી. તેમણે જણાવ્યું કે આજે તેઓ જે કંઈ પણ છે તે ગુજરાતની પ્રજા થકી જ છે. તેઓ અહીં ચૂંટણી સભા યોજવા નહીં પરંતુ આભાર સભા માટે આવ્યા છે તેમ કહીને ઉપસ્થિત જનમેદનીનું દિલ તેમણે જીતી લીધું હતું. ભાઈઓ બહેનો, હિન્દુસ્તાનમાં ગયા 55 વર્ષમાં એક પરિવારશાહી જે જોઈ છે, એક પરિવાર તંત્ર જે જોયું છે, એનાથી ભારતનો સામાન્ય માનવી એને વિચાર્યું જ નહોતું કે દેશમાં કોઈ મર્દ બચ્ચો શાસન કરી શકે. કારણ કે લોકોને લાગતું જ નહોતું, અહીં તો બધા આવા ઢીલા ઢાલા જ હોય. આપણે આખી વ્યાખ્યા જ બદલી નાખી ભાઈ. અને લોકોને એમ લાગતું હતું આ ગુજ્જુ, આ ચાયવાલા. ભાઈઓ બહેનો, દુનિયાને મેં બતાવી દીધું છે કે ગુજરાતની ધરતી એ સરદાર વલ્લભભાઈ પટેલની ધરતી છે. ભાઈઓ બહેનો, આજે દેશના 130 કરોડ નાગરિકોના આશીર્વાદથી દેશ અને દુનિયામાં ભારતનું નામ રોશન થાય એ માટેના મારા નિરંતર પ્રયાસ રહ્યા છે. અને આ બધી સફળતા મળી છે તેનું કારણ દેશવાસીઓનો મારા ઉપર અતૂટ વિશ્વાસ, દેશવાસીઓનો અપૂર્વ સમર્થન. અને મેં પણ નિર્ણયો કરવાની હિંમત કરી છે તો મને ભરોસો રહ્યો છે કે દેશ મારી પડખે ઊભો રહેશે. ભાઈઓ બહેનો, આજે જ્યારે અમરેલીની ધરતી પર આવ્યો છું, ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી ડોક્ટર જીવરાજભાઈ મહેતાની ધરતી પર આવ્યો છું, ત્યારે આજની અહીંથી ધરતીથી સમગ્ર ગુજરાતને હું એનો આભાર માનવા માટે આવ્યો છું, આપનો ધન્યવાદ કહેવા માટે આવ્યો છું. આજે હું જે કંઈ છું એ આપના થકી છું. જે કંઈ નિર્ણયો કર્યા છે એ આપના સાથ અને આશીર્વાદને કારણે કર્યા છે. અને તેથી મારે મન આ ચૂંટણી સભા નથી, મારે મન તો આ આભાર સભા છે, ધન્યવાદ સભા છે. માથું ઝુકાવીને આ નમન કરવાની સભા છે.